નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર રાજકોટથી કે જ્યાં વરસાદ ખેંચાતા રાજકોટમાં ફરીથી જળ સંકટની સ્થિતિ ઊભી થઈ છે। રાજકોટમાં જળ સંકટને લઈને મનપાએ સરકાર પાસે મદદ માંગી। રાજકોટ મહાનગરપાલિકાએ નર્મદાના પાણીની માંગ કરી છે। રાજકોટના ડેમોમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું જ પાણી છે। રાજકોટના ડેમોમાં પાણીનો જથ્થો ઘટી જતા ચિંતા વધી છે। નર્મદાના પાણીથી ભરેલા ડેમો ફરીથી ખાલી થવાના આરે છે। આજી એક ડેમમાં 22.23 ફૂટ પાણીનો જથ્થો છે। ન્યારી એક ડેમમાં 16.20 ફૂટ પાણીનો જથ્થો છે। તો રાજકોટમાં પાણીના વિકલ્પ માટે મનપાએ સરકારને રજૂઆત કરી। તો વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ લાઈવ જોડાયા છે। મોહિત, જણાવશો કે વરસાદ ખેંચાતા રાજકોટ પર તેની સૌથી મોટી અસર જોવા મળી રહી છે। ડેમો હવે ખાલી થવાના આરે છે। પહેલા પણ નર્મદાના નીરથી આ ડેમ ભરવામાં આવ્યા હતા અને હવે ફરીથી આ ડેમ ભરવા માટે નર્મદાના પાણીની માંગ કરવામાં આવી છે। શું વધુ અપડેટ? હિરલ, રાજકોટ શહેરની જે પાણી વિતરણની વ્યવસ્થા છે તે વ્યવસ્થા છે તે નર્મદા આધારિત જ છે। કારણ કે દર વર્ષે જે ચોમાસું સારું ગયું હોય તો પણ 2 થી 3 મહિના સુધી જ પાણી છે તે રાજકોટ શહેરમાં ચાલે છે ને ત્યારબાદ રાજકોટની પાણી વિતરણ વ્યવસ્થા છે તે નર્મદા આધારિત જ હોય છે। પરંતુ આ વર્ષે જે ચોમાસામાં પણ જે નોંધપાત્ર વરસાદ છે તે નોંધાયો નથી અને ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો વરસાદ છે। તેને કારણે ચોમાસાની શરૂઆતમાં જ નર્મદા આધારિત પાણી વિતરણ વ્યવસ્થા છે તે થઈ ગઈ છે। જ્યારે ઉનાળાની સિઝન છે તે ચાલી રહી હતી ત્યારે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નર્મદા નીરની માંગણી છે તે કરવામાં આવી હતી અને અંદાજિત 400 MCFT જે પાણીનો જથ્થો છે તે નર્મદામાંથી રાજકોટના જે આજી એક અને ન્યારી એક બંને ડેમોમાં પાણી છે તે ઠાલવવામાં આવ્યું હતું। જો હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો હવે રાજકોટના જે મુખ્ય બે પાણી વિતરણના સોર્સ આજી એક અને ન્યારી એક છે બંનેમાં 34 દિવસ સુધી ચાલે એટલું પાણી છે। એટલે કે 10 સપ્ટેમ્બર સુધી જ ચાલે તેટલો પાણીનો જથ્થો છે તે બચ્યો છે। ત્યારે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી અને વધારાના નર્મદા નીર છે તે ઠાલવવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે। જો કે હજુ સુધી સરકાર દ્વારા કોઈ આ અંગેનો જે કોઈ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી નથી, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જો હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો આજી ડેમ છે તેની કુલ સપાટી છે તેની ઊંડાઈ છે તે જે 29 ફૂટ છે તેની સામે અત્યારે હાલમાં 22.23 ફૂટ જેટલો પાણીનો જથ્થો છે તે અત્યારે બચ્યો છે। આ ઉપરાંત ન્યારી એક ડેમ છે કે જેની કુલ ક્ષમતા છે તે 25.10 ફૂટની છે ને જેની સામે અત્યારે 16.20 ફૂટ જેટલું પાણી છે તે બચ્યું છે। એટલે જે ચોમાસું છે તેમાં જો હવેના જે દિવસો બાકી છે એ ઓગસ્ટ હોય, સપ્ટેમ્બર હોય તેમાં ત્યાં સુધીમાં જો વરસાદ છે તે પર્યાપ્ત પ્રમાણમાં ન આવ્યો તો જરૂરથી જે નર્મદા આધારિત પાણી વિતરણ વ્યવસ્થા રહેશે અને નર્મદા પર જ રાજકોટનું જે પાણી છે તે આધારિત રહેશે તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાલમાં રાજકોટવાસીઓ અને રાજકોટ મહાનગરપાલિકા છે તે સારા વરસાદની આશા છે તે રાખી રહ્યા છે। જો વરસાદ ન આવ્યો તો રાજકોટમાં જરૂરથી જળ સંકટ ઊભો થાય તેવી પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો વરસાદ પાછો ખેંચાતા હવે રાજકોટના ડેમ ખાલી થવાના આરે છે। અગાઉ પણ નર્મદાના નીરથી આ ડેમ ભરવામાં આવ્યા હતા અને હવે ખાલી થવાના આરે હોવાથી ફરીથી નર્મદાના પાણીની માંગ ઉઠી છે।